જિલ્લાના દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિયોદર બાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા જ્ઞાનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદી નહીં પરંતુ લોકશાહીની રીતે લડાઈ હતી તેમજ વોટ આપવાનો સૌને અધિકાર હોય છે। ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં પરંતુ ઉમેદવારને જોવો જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેનો પણ આભાર અને ના આપ્યા હોય તેનો પણ આભાર। અમે બદલાની ભાવના રાખતા નથી, ગામમાં કે કામમાં કોઈ વિવાદ ન કરવો જેવી વિનંતી કરી હતી। આવનારી ચૂંટણી ખભેથી ખભો મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે દિયોદરના રાજવી અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, ભેમાભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ જોશીએ કર્યું હતું। મતદારોનો આભાર દર્શન કાર્યક્રમમાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। દિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ વેગ પકડાયો। સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો। બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ પૂરું પાડ્યું। ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અન્યાય હોય, કોમવાદ સામે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય આપવામાં કે એને પ્રોટેક્શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ક્યાંય વિશે નથી કરી। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત। તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવના રહે, નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે, મહેનત કરવાની થતી છે તો આમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ। ફરી પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો અને દિયોદર વિધાનસભાના તમામ સમાજના મતદારોનો હૃદયપૂર્વક આભાર। દારૂને લઈને અનેક સવાલો ઉઠાયા છે, શું આ યુવા ધન બરબાદ થતું અટકે, મહિલાઓ શાંતિથી પોતાના બાળકોને ભણાવી શકે, રહી શકે, દરેક પરિવારની ભાવના સાથેનું વાતાવરણ થાય એ માટે ક્યાંક નાના મોટી બદીઓ અને બદીઓનું મુખ્ય જે કંઈ કારણ છે કે રોજગારી હોય અને પૂરતી રોજગારી નથી મળતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ બદીઓના રવાડે ચડે છે। તો આવનાર સમયની અંદર યુવાનોને રોજગારીની વાત કે નાના મોટા પ્રશ્નો હોય, પોલીસ તંત્ર રેમનજર હેઠળ હપ્તાના માધ્યમથી જે દારૂનો વેપલો કરીને યુવાનોને બરબાદ કરે છે તો ક્યાંક ને ક્યાંક એ હવે પોલીસ સામે લડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી આવનાર સમયમાં કરીને એક ભાઈચારાનું વાતાવરણ અને યુવા ધન બરબાદ થતું અટકે એના માટેના પૂરા પ્રયત્નો। પૂર્વ ધારાસભ્ય કટાક્ષમાં ઘણું બધું કહી દીધું છે, શું કહેશો? હા, પોતપોતાના વિચાર મૂકવા માટે લોકશાહીની અંદર સ્વાતંત્ર્ય છે અને એમનો વિચાર મૂક્યો જે એમનો વ્યાજબી વિચાર હોય એ મતદારોએ સાંભળ્યો અને આગેવાનોએ સાંભળ્યો। કોણ કેવું કરતું હોય છે એ જે તે ગામની અંદર જોતા હોય। વાત એ હતી કે આ ચૂંટણી જે બહારના લોકોએ આવીને લડે તો બહારના લોકોનું બનાસકાંઠાના જિલ્લા ઉપર કોઈ અહેસાન નથી અને જ્યારે એ પ્રમાણેનું જ્યારે વર્તન થતું હોય ત્યારે સ્વાભાવિક છે। ધારો કે આપણે ખેતરમાં કોઈ ભાજીઓ રાખીએ અને શેઠને સલાહ આપે તો ભાજીયાને ભાજીયાની હેસિયતમાં રહેવું પડે। શેઠ હોય છે, બહારથી આવેલા ભાજીયા હોય છે।